નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું એક નવા અપડેટ આવ્યા છે, નવા સમાચાર સામે આવ્યા છે. કેમ કે હવે 1 જાન્યુઆરી આવી રહી છે 2025 નો પ્રથમ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, પ્રથમ વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે દોસ્તો નિયમ લાગુ થવાના છે. કરોડો લોકોના રાશન કાર્ડ છે તે બંધ થવાના છે. કોના રાશન કાર્ડ બંધ થવાના છે તેની પણ આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને રાશન કાર્ડ બંધ થવાના છે, સાથે સાથે ખુશીના સમાચાર પણ મળવાના છે. કેમ કે રસોડાની 10 એવી વસ્તુ છે તે હવે આ રાશન કાર્ડની અંદર મળવા પાત્ર થવાની છે. તો દોસ્તો ખાસ કરીને નવા મિત્રો જોડાણા હોય ચેનલની અંદર તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો. જે કાંઈ નવી અપડેટ હોય રેશન કાર્ડને લગતી તે તમને સમયસર આ ચેનલ પરથી મળતી હોય છે. તો ખાસ દોસ્તો નવા જોડાણા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. વાત કરીશું આજે આપણે કયા લોકોના રાશન કાર્ડ બંધ થશે અને રસોડાની 10 કઈ એવી વસ્તુ છે તે મળવા પાત્ર છે તેની. તો પ્રથમ દોસ્તો રાશન કાર્ડનો આવી ગયો છે નવો નિયમ. 1 જાન્યુઆરીથી કરોડો લોકોને મફતમાં રાશન મળવાનું બંધ. રેશન કાર્ડ બની જશે કચરો, સરકારે આપ્યું કારણ. દોસ્તો શા માટે બની જશે રાશન કાર્ડ કચરો અને શા માટે થવાનું છે રાશન કાર્ડ બંધ 1 જાન્યુઆરીથી તેની આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌપ્રથમ દોસ્તો તમે જોઈ શકો છો કે નવા વર્ષને હવે માત્ર ને માત્ર 3 દિવસ બાકી રહ્યા છે. આવી સ્થિતિની અંદર દરેક લોકોને નવા વર્ષ એટલે કે 2025 ની રાહ જોઈને બેઠા છે. પરંતુ આ નવું વર્ષ કેટલાક લોકોને આંચકો પણ આપી શકશે. કેટલાક લોકોને ખુશીના સમાચાર આપશે, કેટલાક લોકોનું રાશન કાર્ડ બંધ થશે તો તેમને આંચકો આવશે. કારણ કે સરકારે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરી છે. હવે આવી સુવિધાઓ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેવી સુવિધાઓ? તો કે તમને જણાવી દઈએ કે દેશની અંદર લગભગ 80 કરોડ જેટલા લોકો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે. પરંતુ તેમની વચ્ચે એવા કરોડો લોકો છે જેઓ વાસ્તવમાં હકદાર નથી, જેઓને ખરેખર ફક્ત મફત રાશનની જરૂર નથી. આવા લોકોને આ યોજનાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેથી જ સરકારે નકલી રેશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી અને અન્ય માધ્યમો દ્વારા ઓળખી રહી છે. ખાસ કરીને સરકારનો મુખ્ય ઉદ્દેશ ઈ-કેવાયસી કરાવવાનો, નકલી રાશન કાર્ડ બંધ કરવાનો છે. જે લોકોને વાસ્તવમાં હક છે, જે લોકોને મળવું જોઈએ તેવા ગરીબ લોકોને અનાજ મળતું નથી ને જેવા લોકો છે તેમને એક પણ આ અનાજનો દાણો છે તેમની જરૂર નથી તેવા લોકો આ અનાજ છે તે મેળવી રહ્યા છે. તો ખાસ કરીને સરકારે કેવાયસી ના લીધે ઘણી બધી તેમને ઓળખ થઈ છે અને જે લોકોની ઓળખ થઈ છે તેવા લોકોના રાશન કાર્ડ 1 જાન્યુઆરી 2025 ના રોજ તેમનું બંધ કરી દેવામાં આવશે. 1 જાન્યુઆરી 2025 ના રોજ કરોડો રેશન કાર્ડ કચરા પેટીમાં નાખવા પડશે. કેમ કે તેનો ઉપયોગ કોઈ પણ જગ્યાએ થઈ શકશે નહીં. તેનો ડેટા મિત્રો ઓનલાઈન જે વેબસાઇટ છે તેમાંથી કાઢી નાખવામાં આવશે. આ ખાસ કરીને સરકારનો એક્શન મોડ પ્લાન છે. રસોડાને લગતી 10 વસ્તુઓ મફતમાં આપવાની જાહેરાત પણ દોસ્તો સરકાર કરી શકે છે. હજુ સુધી ઓફિશિયલ જાહેરાત આવી નથી, પરંતુ ઘણા જે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ 10 વસ્તુઓ કઈ મળશે. તો તાજેતરમાં સરકારે ઘઉં, છણા અને ખાંડની સાથે સાથે રસોડાની 10 વસ્તુઓ મફત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ નકલી રેશન કાર્ડની સંખ્યા વધી રહી છે. મળતી માહિતી મુજબ ગરીબી નિવારણ યોજના સરકારની મહત્વકાંક્ષી યોજના છે, જેની શરૂઆત કોરોનાના સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. આ વસ્તુઓ સરકારને આપી છે, મફત 10 વસ્તુઓ આપી છે રસોડાની અંદર ઉપયોગી થાય તેવું. લોટ ને એવું ઘણું બધું છે દોસ્તો. પરંતુ સરકારને ક્યાંક ને ક્યાંક આવો ખોટા નકલી રેશન કાર્ડ દેખાઈ રહ્યા છે તેને સૌપ્રથમ તે નાબૂદ કરશે અને ત્યાર પછી લોકોને ખુશીના સમાચાર આપવાના છે. તો ખાસ કરીને જે લોકોના ઓરિજિનલ રેશન કાર્ડ છે તેમને જરા પણ મૂંઝાવાની જરૂર નથી, જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. તેમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. પરંતુ હવે આ યોજનાની અંદર છેતરપિંડીની ગંધ આવવા લાગી છે, જેના કારણે સરકારે અનેક માધ્યમોથી નકલી રેશન કાર્ડની ઓળખ કરી રહી છે. તેમજ તેમની સામે ટૂંક જ સમયની અંદર કાર્યવાહી કરવામાં આવશે, જેથી સંબંધિત લોકો સામે કાર્યવાહી કરી શકાય. આના માટે જ મુખ્ય ઉદ્દેશ સરકારનો મેન રેશન કાર્ડ સાથે કેવાયસી કરવાનો છે. હવે કેવા લોકોનું રાશન કાર્ડ રદ કરવામાં આવશે તેની આપણે થોડી એક નજર ફેરવી લઈએ. તો હાલની અંદર દેશમાં 80 કરોડ જેટલા લોકો ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છે. પરંતુ આવાની અંદર એવા કરોડો લોકો છે જેઓ અયોગ્ય હોવા છતાં યોજનાનો લાભ લઈ રહ્યા છે. એક મળતી માહિતી મુજબ એક રિપોર્ટની અંદર સામે આવ્યું કે દેશમાં એવા કરોડો લોકો છે જે કરદાતા હોવા છતાં મફત રાશનનો લાભ લઈ રહ્યા છે.
જેઓ કર ભરવાને પાત્ર છે તેવા લોકો મફત લાભ લઈ રહ્યા છે, તેઓ મફત ઘઉં લેવા 4 વ્હીલ લઈને પણ આવતા હોય છે. તેવી જ રીતે રેશન કાર્ડ ધારકોને ઓળખની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી યોજનાની અંદર છેતરપિંડી દૂર થઈ શકે અને આવા લોકોને પણ યોજનાનો લાભ મળી શકે, જેમના માટે આ યોજના ખરેખર ચલાવવામાં આવી રહી છે. દોસ્તો, આપણે આગળ વિડીયોની અંદર ઘણા સમય પહેલા વાત કરી હતી કે 4 વ્હીલ હોય, ત્યાર પછી અલગ અલગ જે સાધનો હોય તેમના રેશન કાર્ડ બંધ થવાના છે તેની આપણે વાત કરી હતી. તો દોસ્તો, માત્ર ને માત્ર એવા લોકોનો જ રેશન કાર્ડ બંધ થશે જે ગેરકાયદેસર હશે, ખોટા રાશન કાર્ડ હશે, જેમનું કેવાયસી નહીં થયું હોય તેવા લોકોનું. એટલા માટે ખાસ કરીને જે હાચા લોકો છે તેમને કેવાયસી ન કરાવી તો કેવાયસી કરાવી લેજો, નહીતર તમારું પણ બંધ થઈ જશે. હવે ઈ કેવાયસી કરાવવું પણ જરૂરી છે દોસ્તો. સરકારે થોડી રાહત આપી એનો મતલબ એમ નથી કે કરાવવું નથી, પરંતુ કરાવવું પડશે. તમને જણાવી દઈએ કે સરકાર હવે તમામ રાશન કાર્ડ ધારકોની ઈ કેવાયસી કરાવવા માટે સૂચનાઓ જારી કરી છે. આ માટે અગાઉ તારીખ 30 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે. જો રેશન કાર્ડ ધારકોએ 30મી સપ્ટેમ્બર સુધી પણ ઈ કેવાયસી નહીં કરાવે તો આવા રાશન કાર્ડને સંપૂર્ણપણે રદ કરી દેવાની તૈયારીમાં છે. તેથી તમામ લાભાર્થીઓએ સમયસર રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવું આવશ્યક છે, અન્યથા તમે યોજનાથી વંચિત રહી શકો છો. જે લોકો ખરેખર આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર છે તેવા લોકો જો કેવાયસી નહીં કરાવે તો તમને પણ તમારું રાશન કાર્ડ પણ બંધ કરી દેવામાં આવશે. એટલા માટે મિત્રો, ખાસ કરીને તમારે જે હજુ સુધી કેવાયસી ન થયું હોય તો કેવાયસી કરાવી નાખજો, અન્યથા તમારે પણ આટલા કરોડ રેશન કાર્ડ બંધ થવા જઈ રહ્યા છે તેની અંદર તમારો પણ ભારો આવી શકે છે. તો દોસ્તો, આ તે એક નવી માહિતી છે રેશન કાર્ડને લઈને 2025ની નવી અપડેટ હતી. તો આવી માહિતી સમયસર મેળવવા માટે ખાસ કરીને હસમુખ MCS વાલેની સાથે જોડાયેલા રહો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, કંઈક નવી માહિતી સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ.